અને માઇક બેના ભાગ જુદા પાડવાના. આમાં ગોમ અને ફતેપુરા બેના, આમાં જગત અને આકાશ, એમાં શરીર અને તમે. હું આત્મા નહીં કહેતો, શરીર અને તમે, આ બેના ભાગ તો નિરત મહારાજ કે ખીર નિરકા કરે નિર્વેડા કરતા પદ તમે કોને કહો? તુલસીદાસ ઓને કહે કે જડ ચેતન ગુણ દોષમય જગ કિહન કીર્તાર સંત હંસ ગુણ. સંત ને તમને હંસ કહેવામાં આવ્યા છે, અને બધું ભેડું કૂટા જઈને બગલા કહેવામાં આવ્યા. બગસો વાંકું બુજ શકે નહીં. આ લોખંડ માઇક કે બધું એક જ છે ને, અરે બગલા છે. એ તો જીવ કયો કે શરીર કે બધું એક જ છે. બગસો વાંકું બુજ શકે નહીં. સદગુરુની વાત, તમારી વિચાર શક્તિ, ફક્ત એક વિચાર શક્તિની જરૂર છે. આમાં કશાની શરીર મારી કોઈની જરૂર નહીં. ફક્ત એક વિચાર શક્તિની જરૂરત છે, અને એ વિચાર શક્તિ તમારા સ્વરૂપના ઉઘાડ કરાવે. અર્જુન વિચારમ કેવલમ જ્ઞાનમ. આખો દિવસ આમાં વિચાર હોય તો બધા તાકાત નહીં કે આ જગતની કોઈ આશક્તિ તમને ખેંચે. આ જગતની કોઈ પણ આશક્તિ તમને રોવરાવે, આવી કોઈ તાકાત નહીં. જો આ વિચાર શક્તિ મજબૂત હોય તો, અને જો રોવરાવો અને હળ તો આ મૂઢ બુદ્ધિનો પુરુષ, ગીતામાં કીધું અર્જુન, મૂઢ બુદ્ધિનો પુરુષ મારા નિયમનો નથી સમજી શકતો, એટલે જન્મેલાનો આ હરક કરે છે અને મરી જાય એનો શોક કર્યો છે. આ મૂઢ બુદ્ધિના પુરુષો છે, પણ મારા નિયમનો જે સમજે એ ભક્ત મને પ્રિય છે. મારા નિયમના જે સમજાય ભક્ત, અરે જાગીને જુઓ તો તમારા અળિયા જો આ ઘર હોય તો કેટલો બધો નામ છે. આ ઘરના મકાન કયો, હાઉસ કયો, હોમ કયો, બિલ્ડિંગ કયો, કોક નહીં એક મુદ્દો નામ કેટલો હતો છે. એમાં અનંતો નામો તમારો જ છે. રામ કયો, કૃષ્ણ કયો, રજનીભાઈ કયો, માઇક કયો, અનંત નામે વિલસી રહ્યો છે. આપણા મહારાજે બધાનો ઉપદેશ આ જ છે. અરે કબીર સાહેબે તો એટલા સુધી કીધું છે કે રામ ને કૃષ્ણ આ જગતમાં આયા જ નહીં. પણ આ વાત બે હવી બહુ કાઢી. આ વાત જે રામ કૃષ્ણ જ નહીં આયા દુનિયામાં, એમ કબીર સાહેબ કહે છે. એટલી બધી કાઠી છે ને, ગજબની કાઠી છે. પછી એક જગત થઈ જાય, હે રામ કૃષ્ણ નહીં આયા, કોણ આવ્યું? તારો ભાઈ. કોણ આવ્યું? રામ કૃષ્ણ ના આવો, કૃષ્ણ કૃષ્ણ જાય તે મેરી હતે, હું આવજા કરતો. હા, તો એ પરમાત્માની લીલા આવી છે. ધનુષ ધારીને દેખાય છે એ રામ છે, ચક્ર દેખાય છે એ કૃષ્ણ છે. હું છે હવે આ લીલાને ભગવાન સમજી બેઠા છે. જે લીલા છે એના ભગવાન સમજી બેઠા છે. હા, તો ખરેખર મહાપુરુષોની વાતો, એ આપણા ગુરુની વાત જો પચી જાય તો તમારો જીવન બેડો પાર. અને જો હલબલ થઈ, તમારે મગ વાવો આ બાજુ મગ, હા, અને ચોળા. હવે જુઓ મગની શેંગ કોઈ ખવાય ને ચોળો નહીં, પણ મગની પચી જાય ને ચોળાની આશી રાત ભરડાટ કરાવે. ભલે ને એની રહી આશી રાત જપ્પા ના દે ચોળોની. અને મગની તમે ઘઉં આવો થાય કે ના, હવે ઘઉંની ઉપરની ટોચનો ઉમી કહેવાય કે? અરે ઉમરી નહીં કહેતા. હવે ઉપરની હોય ને, તમે જોજો જોરદાર અણીવાળી હોય, હોય કે નહીં? હવે જોરદાર અણીવાળી હોય ને, એમાં અમારા જેવાને બહુ મુશ્કેલી. લેખાવાળા બધા આ લેખાવાળા બધા ચમ તમે એક ઉમરી તોડીને પછી આ પગમાં ઘાલજો. તમે કાઢવા જાઓ આગળ જમ જમ હલશું એમ ઘણા ને મોન્યા એટલે ઊંઘીઓ ચડી જઈ સમય. થોડા મોન્યા, થોડી આરતી ઉતારી, થોડા આગળ બગીઓ બેહાર્યા. હવે એના ઊંઘી અવડી ચડી જઈ છે, કાઢવા જઈએ છીએ તો આગળ થાય. આ આવડી ઊંઘીઓ ચડી જઈ છે. હું જીવો નહીં ચડી. હા, આ તો કોક થયા ને એટલે જો ગુરુ થાય તો મનમાંથી, ગુરુ થાય તો મનમાં, એટલે મનમાંથી આપણે કશું થવું નહીં. જેને જે થવું હોય થાય, જેને જે થવું હોય થાય. એ તો પછી એનું ફળ બેસે ખબર પડશે. હા, પેલા એક ગુરુ ચેલો બે જણા હેડે જતા હતા, રાત્રે 2:30 વાગે જ્યાં રેલવે સ્ટેશન આવ્યું, ગુરુ બોલે કે ચેલા ક્યાં કરેગા? કે ઇધર ઠહેરો, સબ ભૂમિ સન્યાસી થી. આજ બધી જગ્યા આપણી છે ને, તે બરાબર રેલવે સ્ટેશનમાં બે જણા ઊંઘી ગયા. હવે ગુરુ એટલે તો મોટા ના કહેવાય, તે ગુરુ બોકડા પર ઊંઘ્યા.
અને ચેલો થોડો આખો જઈને ભૂલું છું, કારણ કે ગુરુની ગાદી અધર હોય, જેમ તમે રમે મર્યાદા કશું નહીં, મોટે પેઠી છે ભાઈ, મોટે પેઠી છે, મર્યાદા હારી વળી આ મોટે પેઠી છે. એટલે પેલો ચેલો આખો જઈને હુઈ રહ્યો અને ગુરુ તો બોકડા પર હુઈ ગયા. 2:30 વાગ્યા એટલે રાતની પોલીસ આવી. પેલા ગુરુને પેલા ચેલાને કીધું કે કોણ હે? કે સાધુ છું. આ સાધુની જગ્યા છે કે પેસેન્જરોની? આ રેલવે સ્ટેશન એ સાધુઓ માટે છે? ઉઠાય ઉઠાય, કોથળો ઉઠાય, લેવરાવો કે નહીં ભાઈ? જેની જે હદ હોય એમાં આપણું ના ચાલે. હા, એટલે તરત જ કોથળો લેવરા અને 2 દંડા મિલ્યા. પેલો ખણતો 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 જો એટલે પાછી પેલી પોલીસ ગુરુ પહાય. કોણ છે? ના બોલ્યા. કોથળો ખેંચ્યો, જંજેડ્યા, ના બોલ્યા તેમ ના જ બોલ્યા. બરાબર? એટલે પોલીસ સમજ્યા કે કોક બચારું ભિખારી ગરીબ હશે, દાળ કોક રખડતું વાળતું ખોટું યાર કઈ દાળ જતું રહે. આમ જે આ એટલે પેલા ખણતા ખણતા આયા. પેલો કે બાપજી કોઈ આવ્યો તો કે ઓ આયા તા. આ તો ગુરુ છે, છોકરા તો હોય છે. કે ઓવો કે પોલીસ આવી હતી રાતે કે તમને કે આપણે તો હલ્યા નતા, કોથળો ખેંચ્યો, ખાસું કાઢ્યું, આપણે તો હલ્યા જ નથી. એટલે હું વાપરતો હતો મય કે યાર કોક ગોડું છે જતું હશે. કે બાપજી આપણને તો 2 આલી કે તમે કોક થયા છો. એટલે કે હું સાધુ કીધું તું બસ થયા એટલા ભગવાનું, તમે થયા છો સાધુએ થયા તા ક? હા, એટલે તમે કોક થયા છો એને કે અમે કશું ના થયા, તે કોઈ ના કર્યું. ખરું કે નહીં? તો આપણા ગુરુએ જે થયા તા એ મટાડ્યું છે, જે થયા તા એ મટાડ્યું છે ને. અને જમ સૈમ રાખ્યું છે. જમ સમ જથારથ પદ જમનું તેમ આવતું જતું નથી. અને જો કોઈ નહીં એ આપવા જવા જેવું નહીં. આ માઇકમાં ભગવાન હોય કે માઇક એ જ ભગવાન હોય? કારણ કે કોકરી ઠીકરી ભગવાન હોય. હવે કોકરી ઠીકરી માં ભગવાન હોય કે કોકરી ઠીકરી એ જ ભગવાન હોય? કોકરી એવું શું છે? તો ભાઈ એના મોજ બીજો ભગવાન હોય પાછો? માઇક માં હોય કે ભગવાન હોય? અરે માઇક માં ભગવાન ના હોય, માઇક એ જ ભગવાન હોય. આ આંખે જોઈ રહ્યા છીએ. અર્જુન કહે છે પશ્યામિ તો વિશ્વેશ્વરો વિશ્વરૂપમ. આ વિશ્વના રૂપમાં પરમાત્મા ખુદ છે, ઓના મોય બીજો ભગવાન ના હોય. આ ગાડલામાં ભગવાન હોય કે ગાડલું એ જ ભગવાન હોય? સાહેબ, આ ગોમ ભગવાન હોય કે ગોમમાં ભગવાન હોય? એટલે વાંસોમાં તેજ હોય કે વાંસનું તેજ હોય? આ તેજ વાંખેનું કે વાંસોમાં તેજ હોય? હા, તેજ હમાં હોય આંખોમાં કા? અને આમ કરીને જોઈ રહ્યા, રૂમાલ અડાડો તોય કશું કરતી નહીં. આંખોમાં રવા વાળું તેજ આંખોનું અલગ છે. આંખોમાં કી છે શું થાય? આ વર્ષો આવીને આવી વર્ષ તાણે હું લે ચાહમાં કાઢવા પડે? ચાહમાં નહીં કાઢવતા? હા, એટલે અંદર છે. અને એરિયા આજુ આ માઇક એક છે કે હવે તમારે ટ્રાય કરો કરજો. ઓખના ઉપર એક ઓગળી મૂકી પર આમ ડોકું દબાવજો, 2 દેખા. આમ સાહેબ પણ એક લગી રોખની કોમી ચેલો દેખાય. હા, એમ ખરેખર પરમાત્મા છે, પણ આ વશમ ખોમી છે ને તે જગત દેખાય છે, એને દિવાલ દેખાય છે, એને ગોમ દેખાય છે, કારણ કે વશમ ખોમી છે. હામાં ખોમી છે? એક ભાઈ નવી નવી ગાડી લાયા અને પછી પાહન રહી ડ્રાઈવર એમ તો આપણે નહીં પૈસા ખરા એટલે ડ્રાઈવર રાખવો પડે કે નહીં? પાહન રહી પાછા આવે પેલા 2-5 કટકી કરી હોય તો જાણ કરે પગાર ઉપર હેડ જોડીને જોડી દો. જોડીને જોડી દો. ડ્રાઈવર બહુ ઉસ્તાદ હતો, માલિક કરતો ચલાવનારો બહુ હોશિયાર હોય. પેલાને ગાડું આવી ને પેલા નવું આવે એટલે આજે ના જાય કે ભાઈ બરાબર હતો. ડ્રાઈવરે વિચાર કર્યો કે કદી વાહન આવે માલિક બરાબર વગડા જેવું થયું, ગાડી ઉભી રાખી કે ભાઈ શું થયું? ડ્રાઈવર કે કરંટ આવી ગયો. હવે ના હેડ કે શું કરવાનું? કે બજારમાં જવું પડે. આવે કે કરંટ કે કરંટ આવી રહ્યો. હવે કે આવી રસ્તો ના તમે એમ કરો 300 હું ઓય ગાડી પાસે બેહું, કોકલા સ્પેર પાર્ટ કાઢી જાય તો તમે ડોલ લઈને જાઓ, કરંટ લઈ આવો. 2 કિલો કરંટ. હવે આ તો પૈસા વાળા હતા, કરંટ નો અનુભવ હોય અને પેલા પર વિશ્વાસ પડે નહીં. એક દુકાન
મને જોયું કે કાકા સાહેબ કરંટ રાખો છો? પેલાને મને જબર કરાક આવ્યું છે કે અભી હાલત થઈ રહ્યો લઈ જાગો આગળની દુકાન પૂછી બે ત્રણ વખત પૂછ્યું તારી એક જણો પાછી નીકળ્યો કે ખરો મળ્યો મેં જરા કરંટ એ વસ્તુ છે કોઈ કે કરંટ રાખો છો કે હો ભાઈ કેટલો લેવો છે કે 2 કિલો કે ડોલ ધરો અને પ્લગમાં ગાલ્યું પેલું પ્લગમાં ગાલી પછી પેલા બે શેડા ડોલ ન અડાડ્યા હવે આમ પૂછ્યું હશે તળામ લઈને પડ્યું ભૂઈ પેલો કે 2 કિલો કીધો આ તો 10 કિલો આવી ગયો એને કા વધારે આવી ગયો 10 કિલો કે હા કાકા કે 10 કિલો આવી ગયો કે હવાર ફરી પકડો 8 કિલો કાઢ લો બે ફેર ભૂઈ પડ્યો ડોલ મેળવીને આવતો રહ્યો કે ભાઈ એ કરંટ બરન તારે લઈ આવવાનો મને કે કાકા અમાર દરરોજ થઈ રહ્યા મન જેવું થતું છે કે એ ગાડી તું બે એકલો ફરો ને આજથી મને આવવાની આ કરંટ એવો છે આખા વિશ્વને ખતમ કરી નાખ હા આખા વિશ્વને પણ કેટલા છેલ્લી 10 ટન કહી દો આ બરબહોમાં તમે જોઈ રહો તો તમારો છોયડો તમારા આગળ આવો નહીં તમારો સતોય કારણ કે તમે લાઈટના હોમાં જોઈ રહ્યા છો પણ અવડા ફરી જાવ તો મંતર ફંતર ના મારવો પડે ઓટોમેટિક આવી જાય આવક નહીં એમ જ્યાં સુધી સંત ઉપર નજર હોય આપણી જેટલી આત્મા ઉપર નજર છે આપણી જેટલી હું બ્રહ્મ છું એના ઉપર નજર છે એટલી બધી નજર આપણી સંત ઉપર નહીં સંત ઉપર નજર નહીં પેલો નિરાકાર સર આવતો જતો નહીં મારે બધું નહીં સંત છે પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે પ્રીછોભાઈ સંત સુજાન સ્વરૂપ છે શ્રી આ સંત છે એ જ ગુરુનું સ્વરૂપ છે હરિગુરુ સંતમાં અંતર ના હોય એટલે જેટલી સંતની આપણને ગરજ નથી એટલી નિરાકાર તરફ આપણે વળ્યા બધા હું કહે છે કે એ તો નિર્વાણી છે એ તો બોલાય નહીં એ તો બોલ્યા વાણીમાં આવે નહીં નિરત મહારાજ કહે છે ઠેઠથી બધો આ ધંધા કર્યા નિર્વાણી છે નિર્વાણી છે નિર્વાણી છે બધો આવીએ ચાલ્યો આગે છે આવી થતી આવી ગુરુ વિના ગતિ નથી બધાય કે બોલાવું નહીં એટલે રોમને વસી તો બેહી રહ્યા છીએ હશે મેં સંદીપને કહીશ મોસી વેચી કે બોલાવું નહીં કઈ બેહી રહ્યા છીએ તાણ આપણા ગુરુ બોલ્યા ને બેહી રહ્યા હતા બે જણા મૌન થઈ ગયા અરે નિરાત મહારાજ કે છે કીધું છે ખરું પણ આપણી ઘેડમાં નહીં બેઠું જે આવે કે બોલાય નહીં જે આવે કે નિર્વાણી કહેવાય તો આગળ પ્રવાહ વિસ્તાર કઈ રીતે ચાલશે જે અવ્યાકૃત એટલે નિર્વાણી થાય અને એ જે નહીં બોલાતું એને તમે માઇક કહી રહ્યા છો જે નહીં બોલાતું એને તમે માઇક કહી રહ્યા છો જે નહીં દેખાતું એને જ તમે આકૃતિના રૂપમાં જોઈ રહ્યા છો નોટ ઇમ્પોસિબલ કોઈ અશક્ય વસ્તુ નથી બધું શક્ય છે કે એ તો ના દેખાય તે હાનું દેખાય મંદિરમાં દર્શન કરવા જેવો હોય હવે વાસો ઉગાડી હોય બંધ હવે જોવા જોઈએ એની વાસો બંધ કરીને ત્યાં દર્શન કરાય દર્શન કરીને આવ્યો ભગવાનને ડફોડ બનાવીને આવ્યો હવે જોવું હોય દર્શન કરવા હોય તો વાસો ઉગાડી જોવા હું જો અર્જુનને નતું દેખાતું તો વાંખો ઉગાડી નતું માં શક્ય તે તું નહીં જોઈએ કે હું તને વાંખો આપું આપણે તો ઉપરની બહાર ચાલુ હોય છે જ્યાં બધી ખબર પડે જેટલા જ્યાં બધી ખબર પડે ના હવારમાં કે રાતે જીઓ બોલતો હોય પણ અત્યારે આપવું પડે ને તારે હા પછી આઈનું કે અમે તો ચો ભગત હતા ભગત એવું નહીં ભગત કયો તમે માચીસ કયો કે પેટી કયો એમ ભગત કયો કે ભગવાન કયો બે સાઈડો છે બે જણા નહીં ભગવાન કયો કે ભગત કયો એ ભગત કહો છો એ ભગવાનનું નામ છે અને જેને ભગવાન કહો છો એ ભક્તનું નામ છે અર્જુન ભક્ત ને ભગવાન એક જ છે સાઈડો બે છે ફક્ત સાઈડો જ બે છે બે જણા નહીં ભક્ત ને ભગવાન અજાણ્યામાં આપણે જઈએ કે ભગત પેટી શક એટલે ખબર તો પડે છે પણ આ ભગવાન છે એ વિશ્વાસ બેસતો અને આપણે મંદિરમાં જઈને ભગત કહી શકતા રામચંદ્ર મારા તમારા ભગવાન છે પણ વશિષ્ઠજીના શિષ્ય છે બીજું કહે કૃષ્ણ સ્વામિના જુઓ ઠેઠથી બધા જે ચરણે રહ્યા છે એ ભગવાન બન્યા છે અને તમે જો મંદિરમાં તેઓ જોજો એ બેહાર્યા આમ કોરોના આવત નાહી જાય ના હા કારણ કે જે દાડા ગુરુએ જો બેહાર્યા એમાંથી એની સ્થિતિ ના બદલાય તાણે એમના ડંકા વાગે છે એમને આપણને તો રાગ રન વેરાગ જો ખેંચીને લઈ જાય હા
એક સ્થિતિ શરીરની જો શરીર આપ્યું જ હોય સદગુરુને આપણે તો પછી એ દાડે એ ગુરુનું શરીર ગુરુનું મન ગુરુનું ધન આપણા પાસે આવ્યું છે. હવે આઉટ રસ્તો જવા દેવાય નહીં. હવે વગડીઓ થાય એવું જીવન જીવાય નહીં. અને બધી રીતે આપણા ગુરુએ આપણને જગતમાં જાહેર કર્યા. નિરત મહારાજ કે ગુરુનો ગુણ જગમાં જાહેર કર્યા. આ ગુરુનો ગુણ છે. ક્યાં અમારું મહેસાણા, ક્યાં અમનું એરંડી, હું અર્જુનભાઈ બે ત્રણ ફેરાયેલો, ક્યાં એરંડી અને ક્યાં આપણું આ ગોમ, છતાંય આટલા બધા તમે બેહી રહ્યા છો, અમે બેહી રહ્યા છો. આ ગુણ કાનો છે? હા, તો બસ ગુરુનો ગુણ વસૂલ કરો, મા બાપનો ગુણ વસૂલ કરો. આ ત્રણના ડંકા વગાડી દો, કોઈ દવાર કે હેડીને જવાની જરૂર નહીં. ના જાઓ એવું માન નહીં, પણ તમે પગલું મેલો ઈ કણ રન છોડશો. તમે અયોધ્યામાં જાઓ પણ પગલું મેલો ઈ કણ જ ભગવાન હોય તો માટે ભક્તિ એવી કરો કે ભગવાન આપણા ઘરમાં આવે. હે અર્જુન, મારો ભક્ત જો એનો યોગ પરિપક્વ ના થયો હોય તો હું જ્ઞાની ના ઘેર, બ્રાહ્મણ ના ઘેર, ગરીબ ના ઘેર અથવા તો કોઈ જ્ઞાની એવાના ઘેર હું એનો અવતાર આપું છું અને એના તબક્કે હું મારામાં સમાઈ લઉં છું. એટલે આ હું અને મારું આ બે બાદ થાય તો તું એ તેજ છે. હું ને મારું બાદ થાય તો તું એ તેજ છે. તત્વમસી તે તું છે. નિરત કે તત્વ છે તે તમને કહું છું. આ બધું તમે જ છો. તમારે હવે કશું થવાનું નહીં. અને આ આપણા ગુરુની મરજીથી થાય છે. એટલે ભીખારામજી સાહેબ અને અમારા એલામ સાહેબ પણ આગા થાય એટલે ચલો ઝંડી પડે એટલે ગાડીવાળાને ખબર પડે, દંડી આગી પાછી થાય ને એટલે ગાડીવાળાને ખબર સાથે સ્ટેશન મેં બહાર જતી રહે. ચમકા મી ચમ દેવાળ્યું છું આટલી વખત, મી ચમ દેવાળ્યું છે. તમે તો ઉભા થઈને નજીકનો ઘેરાઈ જાઓ. અમે સમજીએ 2 કિલોમીટર. એટલે મેં કીધું હું સક્ષમ નહીં તો પણ તેમ તો ને હરો છો. અને તમે બધા જવાના નહીં એ તો મને નક્કી ખબર છે. એટલે ધન્યવાદ છે શનારામજી મહારાજ, સવિતારામજી મહારાજ, આટલા બધા મહાપુરુષોના આપણા ઉપર જેને કૃપા કરી છે એનો બદલો કોઈ રીતે આપણે વસૂલ ન કરી શકીએ. એટલે અહોરનિશ સત્સંગમાં રહીએ. કોઈનો વ્યવહાર બગડશે નહીં, કોઈનો વ્યવહાર અટકશે નહીં. કારણ કે જેનો આપણે હુંપી દીધું છે અર્જુન, જેને વ્યવહાર રથમાં હુંપ્યા છે એનો રથ હું ચલાવું છું. બોલ સદગુરુ મહારાજનો હરિ ગુરુ સંતનો જય. આત્મારામ મહારાજને તાલીથી બધા ખૂબ મોજ કરાવી રાજુ, ખૂબ મોજ કરાવે. વાહ, મુકેશ મહારાજ એરંડીથી પધાર્યા, એમને પણ હોભરીશું. અને આચાર્ય મહાપુરુષોને વિનંતી કે હવે આરતી કરીશું એટલે થોડી શાંતિ રાખજો. 10-15 મિનિટ બેસજો આરામથી અને પછી આપણે સેવા પૂજા કરીશું. બોલ સદગુરુ મહારાજનો જય. હવે મેઘવાથી પધારેલ રમણરાવ મહારાજને વિનંતી કરું ટૂંકમાં એ એમની વાણીનો લાભ આપે. રમણરાવ મહારાજ